નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા અને સૌપ્રથમ વાત કરીશું દીપડાની દહેશતની. ગાંધીનગરમાં દીપડાની દહેશત. દહેગામ તાલુકામાં દીપડાએ 6 લોકોને ઘાયલ કર્યા. કરજોદરા ગામમાં દીપડો બન્યો છે આફત અને હુમલો કરી દીપડો પાસીના ખેતરમાં જ સંતાયો. વન વિભાગની ટીમ ગામમાં પહોંચી દીપડાને પાંજરે પૂરવા માટે કવાયત હાથ ધરવામાં આવી, પરંતુ 6 લોકોને ઘાયલ કરી ચૂક્યો છે આ દીપડો. તો કોઈને હાથમાં ઈજા, કોઈને પગમાં ઈજા થઈ છે. ગામ લોકોમાં ડરનો માહોલ છે. જો કે વન વિભાગની ટીમ હાલ પહોંચી છે, પરંતુ હુમલો કરી અને દીપડો બાજુના જ ખેતરમાં છુપાઈ ગયો. જોવાનું રહેશે વન વિભાગનું આ જે ઓપરેશન છે તે કેટલું ઝડપથી પૂર્ણ થાય છે. તો સાબરકાંઠા જિલ્લામાં પણ છેલ્લા ઘણા સમયથી દીપડાના આતંકથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. આ ઉપરાંત દીપડાના આતંકના કારણે ખેડૂતોને પણ પોતાના પાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તો તલોદ તાલુકાના મોઠુકા ગામની સીમમાં દીપડો દેખા દેતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી અને જેથી જ ગ્રામજનો તથા વન વિભાગે દીપડાનું રેસ્ક્યુ કર્યું હતું. પરંતુ રેસ્ક્યુ દરમિયાન દીપડો ઘાયલ થતા દીપડાને સારવાર અર્થે કામધેનુ યુનિવર્સિટીમાં ખસેડવામાં આવ્યો. ગ્રામજનોએ ધારિયાથી દીપડાને ઈજા પહોંચાડતા વન વિભાગે કાર્યવાહી પણ હવે કરવાની આગળ તેઓ કાર્યવાહી કરી રહ્યા છે. દીપડાની પાછળ ગામના લોકો થઈ ગયા હતા અને દીપડાની પાછળ ફરીને એક જગ્યાએ દીપડાને નીચે પાડીને ઉપર નેટ નાખીને એને પકડી રાખ્યો હતો. ફોરેસ્ટવાળા આવીને દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવેલ છે. 10:30 વાગે દીપડાને રેસ્ક્યુ કરવામાં આવ્યો. ત્યારબાદ તેને નેટ દ્વારા રેસ્ક્યુ કરાતા ટ્રાન્ક્યુલાઇઝ કરવાની જરૂરિયાત જણાતા ગાંધીનગરની ગીર ફાઉન્ડેશનની ટીમ દ્વારા તેને ટ્રાન્ક્યુલાઇઝ કરી અને બાદમાં અહીં કામધેનુ યુનિવર્સિટી ખાતે ખસેડવામાં આવ્યો છે અને વધુ સારવાર એને આપવાની જરૂર જણાતા તેને અત્યારે વધુ સારવારની પ્રક્રિયા ચાલી રહી છે. તો રાજ્યમાં આદમખોર દીપડાનો વધ્યો છે આતંક અને એક જ દિવસમાં 4 શહેરમાં દીપડાએ નાખ્યો છે ડેરો. છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યના કેટલાય વિસ્તારોમાં દીપડાની હાજરી જોવા મળી રહી છે. પોરબંદર, બનાસકાંઠા, રાજકોટ અને સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ખૂંખાર દીપડાથી ગામ લોકો અને ખેડૂતોમાં ફફડાટ ફેલાયો. પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા. દીપડો ગલુડિયાનો શિકાર કરતો સીસીટીવીમાં કેદ થયો. આ તરફ બનાસકાંઠાના થુર ગામમાં દીપડાની દહેશત છવાઈ. ગામની સીમમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. સ્થાનિકોએ વિડીયો વાયરલ કરી દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવા માંગ કરી. તો રાજકોટના વાગુદળમાં આવેલા મિયાવાકી પ્લાન્ટેશન પાસે દીપડો દેખાયો હતો. દીપડાના આતંક વચ્ચે નવસારીમાં વન વિભાગે કર્યું બુદ્ધિનું પ્રદર્શન. જાણે વન વિભાગને દીપડો પકડવો જ ન હોય તે રીતે દીપડાને પૂરવા મુકાયેલું પાંજરું ખુલ્લું રાખવાની બદલે બંધ રાખ્યું. નવસારીના ચીખલી તાલુકાના રાનવેરીકલ્લી ગામે લોકો દીપડાની દહેશતથી ફફી રહ્યા છે. લોકો ઈચ્છી રહ્યા છે કે દીપડો ઝડપથી પાંજરે પૂરાઈ જાય અને કામ ધંધે લાગે પોતે. પણ વન વિભાગ જાણે પોતાની મસ્તીમાં મસ્ત છે. તે તો દીપડાને પાંજરે પૂરવાના મૂડમાં જ નથી. નવસારીના ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામ નજીક બંધ પાંજરા જોવા મળ્યા. ગ્રામજનોના જણાવ્યા અનુસાર 10 દિવસથી પાંજરાનો દરવાજો બંધ છે. દીપડાને પકડવા માટે મારણ પણ મૂક્યું નથી. વન વિભાગના અધિકારીઓએ પાંજરું મૂકી માત્ર ખાનાપૂર્તિ કરી હોય તેવું જોવા મળી રહ્યું છે. એટલે પાંજરું હાલ તો શોભાના ગાંઠિયા સમાન બન્યું છે. તો આદમખોર દીપડાએ ગીર છોડી રાજકોટ શહેરમાં ધામા નાખતા ફેલાઈ દહેશત. આદમખોર દીપડાનો આતંક હવે શહેર વધી રહ્યો છે. જંગલ છોડી દીપડાઓ રહેણાંક વિસ્તારમાં પહોંચી જતા લોકો થર ધ્રુજી રહ્યા છે. હવે તો દીપડાઓ સૌરાષ્ટ્રના સીમાડાઓ સુધી પહોંચી ગયા. સૌરાષ્ટ્રની રાજધાની કહેવાતા રાજકોટ શહેરમાં દીપડાએ ધામા નાખતા રાજકોટના લોકોમાં દહેશત ફેલાઈ ગઈ. રાજકોટની ભાગોળે મનપાના મિયાવાકી પ્લાન્ટેશન પાસે જ દીપડાએ દેખા દેતા વાગુદળના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. વાગુદળમાં 4 દિવસથી દીપડાએ ધામા નાખ્યા છે. આ અંગે વન વિભાગને જાણ કરાતા વન વિભાગના સ્ટાફ દ્વારા દીપડાનું લોકેશન મેળવવાના પ્રયત્નો કર્યા. સાથે જ વન વિભાગે જ્યાં સુધી દીપડો ન પકડાય ત્યાં સુધી ગામના લોકોને સતર્ક રહેવા અપીલ કરી. હાલ ગામમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. રાજકોટમાં જેટકોની પરીક્ષાને લઈને એનએસયુઆઈનો વિરોધ. રાજકોટ, ભરૂચ અને મહેસાણામાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. રાજકોટ કલેક્ટર કચેરીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે એનએસયુઆઈએ વિરોધ કર્યો.
ખાસ જે વિદ્યુત સહાયકની જેટકો દ્વારા ભરતી કરવામાં આવી હતી એની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ હતી. ખાલી માત્ર ને માત્ર ઓર્ડર દેવાની વાર હતી અને સરકાર દ્વારા એમાં અચાનક જ એક નિર્ણય કરવામાં આવ્યો કે આ ભરતીમાં ક્યાંક ગેરરીતિ થઈ હતી, એટલા માટે આ સંપૂર્ણ ભરતી અમે રદ કરવા માંગીએ છીએ. પણ ગેરરીતિ ક્યાંક ને ક્યાંક સરકારમાં હોય, સરકારના લોકોમાં હોય અને એનું ભોગવવું પડતું હોય. જે વિદ્યાર્થીઓ છે, જે મહેનત કરે છે પોતાના મા બાપને ટેકો દેવા માટે, ત્યારે આવા વિદ્યાર્થીઓનું સપનું રોળાઈ જાય છે. આને લઈ અને અમે આજે વિરોધ કરવા આવ્યા છે. જેટકોમાં વિદ્યુત સહાયકની ભરતી પરીક્ષાને રદ કરવા મામલે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના સરકાર પર આકરા પ્રહાર. માર્ગદર્શિકાનું પાલન થાય તે જવાબદારી સરકારની છે. સરકારના પાપનો ભોગ ગુજરાતનો યુવાન શા માટે બને? નેતાઓ ફરી ચૂંટણી સ્વીકારશે તો યુવાનો શા માટે? એમાં અમે માર્ગદર્શિકા જે આપી હતી એમાં પાલન ન થયું અને ગેરરીતિઓ થઈ છે. ભાઈ, કોણ જવાબદાર આના માટે? શું આ ગુજરાતના યુવાનનો કોઈ વાંક તો છે જ નહીં? એમની તો કોઈ ભૂલ નથી. તો તમારી ભૂલનો ભોગ, તમારા પાપના કારણે એ પીડા મારો ગુજરાતનો યુવાન શા માટે ભોગવે? શું આસાન છે? સુરતના લિફ્ટમાં હાથ કપાયેલા બાળકનું મોત થયું છે. 1 વર્ષના બાળકનો હાથ લિફ્ટની મોટરમાં આવી ગયો હતો અને 9 દિવસની સારવાર બાદ બાળકનું કરુણ મોત થયું છે. બાળકનું મોત થતાં પરિવારમાં પણ શોક. શરીરમાં ઇન્ફેક્શન ફેલાતા બાળકનું મોત થયું છે. અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના મોટા ભાઈએ આપઘાત કર્યો છે. વિજયસિંહ ચૌહાણે આર્થિક સંકળામણના કારણે આપઘાત કર્યાનું સામે આવ્યું. ભિલોડાના મલાસા ગામે પોતાના જ ઘરમાં પોતાની જ લાયસન્સ ધરાવતી બંદૂકથી ખુદને ગોળી મારી અને આપઘાત કર્યો છે. ભિલોડા પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. મોરબીના વાંકાનેરમાં કોપર અને એલ્યુમિનિયમની ચોરી કરનારા 5 તસ્કરોની ધરપકડ કરાઈ છે અને ફરાર 7 તસ્કરોની શોધખોળ હાથ ધરાઈ છે. તો ઝડપાયેલી આંતરરાજ્ય ગુર્જર ગેંગના સભ્યોએ પાણી પુરવઠા પમ્પિંગ સ્ટેશન અને જીબીના ગોડાઉનમાંથી ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર તોડી અને વાયરની ચોરી કરી હતી. આરોપીઓએ અંદાજે 800 કિલોના કોપર વાયરની ચોરી કરી હતી અને જેવી કિંમત 4,80,000 જેટલી થાય છે. આરોપીઓએ 7 ડિસેમ્બરે લીંબાડા ધાર નજીક આ પ્રકારની ચોરી કરી હતી અને બાદમાં 10 ડિસેમ્બરે ચાણપા ગામના પાટિયા નજીક ગુજરાત પાણી પુરવઠા બોર્ડની પમ્પિંગ સ્ટેશન પણ આ પ્રકારની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તપાસના આધારે ચોરી કરનારા 3 અને ચોરીનો સામાન રાખનારા 2 આરોપીઓની ધરપકડ કરી છે. 507 કિલો કોપર વાયર, 2 ગાડી, 6 મોબાઈલ, 1,80,000 રોકડ તથા ચોરી માટે ઉપયોગમાં લેવાતા સાધન સહિત 10,13,200 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. હજુ ફરાર 7 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. જે આ આરોપીઓ છે એમની મોડસ ઓપરેન્ડી એવી છે કે જે પાણી પુરવઠા બોર્ડના પમ્પિંગ સ્ટેશન જ્યાં અલગ આઇસોલેટેડ જગ્યા આવેલા હોય ત્યાં દિવસ દરમિયાન રેકી કરી રાત્રિના સમયે જઈ અને આ ગેંગના 7 થી 8 માણસો પહેલાં ઘૂસી જાય છે આઇસોલેટેડ જગ્યાએ અને ત્યારબાદ જે એના ચોકીદાર કે એનો છે એને ઓરડીમાં પૂરી અને ત્યારબાદ બંધક બનાવી મારકૂટ કરી અને લૂંટ અને ચોરીનો બનાવને અંજામ આપતા હોય છે. ત્યારબાદ જે મુદ્દામાલ ચોરી કરે છે તે મુદ્દામાલ અમદાવાદ ખાતે વેચી નાખવામાં આવે છે. રાજ્યવ્યાપી સરકારી અધિકારીઓની જાસૂસીનું કૌભાંડ. પંચમહાલ, પાટણ બાદ મહેસાણામાં પણ થયો છે પર્દાફાશ. મહેસાણામાં સરકારી અધિકારીઓની જાસૂસીની ફરિયાદ થઈ છે. મહેસાણાએ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ થઈ છે અને નાયબ કલેક્ટર, મામલતદાર, આરટીઓ અધિકારીની જાસૂસી થઈ રહી છે. ખાણ ખનીજ અધિકારીની જાસૂસીનો પર્દાફાશ થયો છે. ખનીજ ચોરો માફિયાઓ કરતા હતા જાસૂસી અને ડમ્પર જેસીબી ચાલકના મોબાઈલમાંથી મળ્યા છે પુરાવા. વોટ્સએપના ગ્રુપ બનાવી વિગતો શેર કરાતી હતી. અધિકારીઓ વાહનોની મૂવમેન્ટ શેર કરાતી હતી અને અધિકારીઓની રેકી કરી અને ગ્રુપમાં માહિતી અપાતી. ગાડીના ફોટો, નંબર પ્લેટ આ સાથે લોકેશન ગ્રુપમાંથી મળ્યા છે. એ જે ગ્રુપ ચેક કરતા તો ગ્રુપમાંથી એવું જાણવા મળે છે કે આરટીઓ ઓફિસર છે, નાયબ કલેક્ટર છે, મામલતદાર શ્રી છે અને ખાણ ખનીજના તમામ કર્મચારી અધિકારીઓની રેકી થતી હોય એવું જાણવા મળેલું. પણ મહેસાણાની અંદર આ રીતના જે ગ્રુપ છે સોશિયલ મીડિયાની અંદર જે મેસેજ વાયરલ કરે છે એ બધું અત્યારે તો મળી આવે છે.
તો રાજ્યમાં 4 સ્થળેથી જાસૂસી કાંડનો પર્દાફાશ થયો છે. મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને પંચમહાલમાં જાસૂસી કાંડનો પર્દાફાશ થયો છે. સરકારી ગાડીમાં પ્રાઇવેટ જીપીએસ મળી આવ્યું છે. ખનીજ વિભાગની ગાડી સર્વિસમાં જતા સમગ્ર ઘટના સામે આવી છે. બનાસકાંઠામાં પણ અધિકારીઓની જાસૂસીની ઘટના સામે આવી. ભૂમાફિયાઓ સરકારી વાહનો ક્યાં જાય છે તે અંગે માહિતી મેળવતા હતા અને રોયલ્ટી ચોરી કરતા શખ્સોએ રેડથી બચવા માટે જાસૂસી કરી હતી. તો બીજી તરફ પંચમહાલમાં વોટ્સએપ ગ્રુપ બનાવી અને તેમાં અધિકારીઓ લોકેશન શેર કરવામાં આવતું હતું. તો અસામાજિક તત્વો અધિકારીઓની જાસૂસી કરી રહ્યા હતા. પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીનો વધુ એક પત્ર ચર્ચામાં આવ્યો છે. કુમાર કાનાણીએ ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળને લઈ સીએમને પત્ર લખી અને રજૂઆત કરી છે અને નકલી વસ્તુ બનાવતા લોકો સામે કાર્યવાહીની માંગ કરી. કાનાણીએ વર્તમાન કાયદાને પાંગડો બતાવતા કહ્યું છે કે ભેળસેળયુક્ત પદાર્થો ખાવાથી આરોગ્યને નુકસાન થાય છે અને આ અંગે નવો કાયદો બનાવવો જોઈએ. આગામી વિધાનસભા સત્રમાં કડક કાયદો બનાવવાની રજૂઆત કરી છે. કે ખાદ્ય પદાર્થો અને સામગ્રીની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ભેળસેળ થઈ રહી છે. આરોગ્ય વિભાગ ફૂડ ડ્રગ્સ દ્વારા સેમ્પલો લેવામાં પણ આવે છે. ઘણીવાર એ સેમ્પલો પણ ફેલ થાય છે. હવે તો ભેળસેળ તો ઠીક છે, પણ હવે સંપૂર્ણપણે નકલી બનાવટો. હમણાં 2 દિવસ પહેલાં આપણે જોયું કે જે ઘી પકડાયું સંપૂર્ણ નકલી. તો મને એવું લાગે છે કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી અને નકલી બનાવવું એ ખૂબ જ ગંભીર ગુનો છે અને માનવ જીવન સાથે છેડા થઈ રહ્યા છે. માણસની જિંદગી સાથે રમત રમાઈ રહી છે. આવી ગંભીર બાબતની અંદર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, આરોગ્ય વિભાગ ને કડક કાયદો હોવો જોઈએ. આ મારી માગણી છે. વાલીની મંજૂરી વગર લગ્નનો મુદ્દો ફરી ગુંજ્યો છે. માતા પિતાની મંજૂરી વગર ભાગીને અન્ય સમાજમાં લગ્ન કરતી દીકરીઓને લઈ કાયદો બનાવવા સીએમને રજૂઆત કરવામાં આવશે. 24મીએ રાજકોટ ખાતે એસપીજી દ્વારા પાટીદાર સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. કાર્યક્રમમાં સરદાર પટેલ ગ્રુપ દીકરીઓના પ્રશ્ને સીએમને રજૂઆત કરશે. આ કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, સિસ્સર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલ અને એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ હાજર રહેશે. આ સંમેલનમાં સમાજના જરૂરી લોકોને કેવી રીતે મદદરૂપ થઈ શકાય તેને લઈને પણ વિચારણા કરવામાં આવશે. સમાજનું આ સંગઠન જે છે વધુને વધુ મજબૂત બને અને જરૂરિયાતમંદ જે લોકો છે એને વધુને વધુ અમે મદદ કરી શકીએ એ હેતુથી અમે સ્નેહ મિલનનું આયોજન કર્યું છે. ભૂતકાળની અંદર પણ જ્યારે 4 મહિના પહેલાં મહેસાણાની અંદર સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું એની અંદર પણ અમે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ વિધાનસભાની અંદર પણ આ મુદ્દાની રજૂઆત કરેલી છે અને રવિવારે જે સ્નેહ મિલન છે એની અંદર પણ અમે આ રજૂઆત કરવાના છીએ. રાજકોટના રીબડામાં મહાસંમેલનની ખાસ તૈયારીઓ. લેવા પાટીદાર સમાજ રીબડા દ્વારા મહાસંમેલનનું આયોજન. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશભાઈના સહયોગથી યોજાશે મહાસંમેલનમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, રાજકોટ દક્ષિણ ધારાસભ્ય રમેશ ટીલાડા, સાંસદ રમેશ ધડુક અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા ઉપસ્થિત રહેશે. સંમેલનની જાહેરાત થતાની સાથે જ ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખે કહ્યું છે કે લેવા પાટીદાર સમાજે જયરાજસિંહનો હાથો ન બનવું જોઈએ. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં કંટ્રોલ એસ ગ્રુપ દ્વારા ડેટા સેન્ટરના ભૂમિપૂજન સમારોહનું આયોજન કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ડેટા સેન્ટરનું ભૂમિપૂજન. કંટ્રોલ એસની હેડ ઓફિસ હૈદરાબાદમાં આવેલી છે. ગિફ્ટ સિટીમાં આ ગ્રુપના ડેટા સેન્ટરના નિર્માણથી રાજ્યની ડિજિટલ ઇકોનોમીને પ્રોત્સાહન મળશે. સરકાર તમને ભવિષ્યમાં પણ બનતી તમામ મદદો કરવા માટે હંમેશ તૈયાર હોય છે. મને વિશ્વાસ છે કે આવનાર દિવસમાં કંટ્રોલ એસ દ્વારા રાજ્યની ડિજિટલ ઇકોનોમીને પ્રોત્સાહન મળશે અને વિશ્વની અન્ય કંપનીઓને પણ ગિફ્ટ સિટીમાં આવવાની પ્રેરણા આપશે. આ ગિફ્ટ સિટીને પરિસર
સુધી સીમિત નહીં રાખીને દેશના અર્થતંત્રનું એક મહત્વના અંગ તરીકે વિકસાવવાનું વડાપ્રધાનશ્રીનું વિઝન છે અને એ પ્રમાણે ગુજરાત સરકાર કામ કરી રહ્યું છે. સુરત શહેર કોંગ્રેસ જિલ્લા સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન, સંસદમાંથી 142 સાંસદોને સસ્પેન્ડ કરવાના નિર્ણય સામે દેખાવ અને વિરોધ પ્રદર્શન. રિંગ રોડ સ્થિત આંબેડકરની પ્રતિમા ખાતે વિરોધ પ્રદર્શન નોંધાવી રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી. સંસદમાં 3 થી 4 જણા ઘૂસી ગયા અને સંસદની કાર્યવાહી ખોલી નાખી. આટલી સલામતી હોવા છતાં આના માટે જવાબદાર કોણ? સંસદના ગાર્ડો શું કરતા હતા? સલામતી રક્ષકો શું કરતા હતા? એનો જવાબ કોંગ્રેસ સહિત વિરોધ પક્ષના સંસદ સભ્યો માંગી રહ્યા છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. તંત્ર દ્વારા શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓનો કરાઈ રહ્યો છે રેપિડ ટેસ્ટ. વડોદરામાં 20 દિવસમાં કોરોનાના 4 કેસ નોંધાયા. એક દર્દીને હોમ આઇસોલેટ કરાયો. અન્ય 3 દર્દીઓએ કોરોનાને મહાત આપી. તમામ દર્દીઓના સેમ્પલ ગાંધીનગરમાં લેબોરેટરી ટેસ્ટ માટે મોકલાયા. રિપોર્ટ આવ્યા બાદ JN1 વેરિયન્ટ હોવા અંગે મળશે માહિતી. કોરોનાના કેસ વધતા રાજકોટનું RMC તંત્ર એક્શનમાં. RMCએ બહાર પાડી મહત્વની એડવાઇઝરી. બહાર નીકળતા સમયે માસ્ક પહેરવા લોકોને આપી સૂચના. કોવિડના નિયમોનું પાલન કરવા આપી સૂચના. શરદી ઉધરસ જેવા લક્ષણો હોય તો બહાર ન નીકળવાની આપી સલાહ. દ્વારકાના આંબરડીમાં ડેન્ગ્યુના કારણે 23 વર્ષીય યુવકનું મોત. યુવાનને ભાણવડની હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ જામનગરની જીજી હોસ્પિટલમાં રિફર કરાયો હતો. સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું. અમદાવાદની SBR ગ્વાલિયા હોટલમાં વેજીટેબલ કુલચામાં નીકળ્યો વંદો. વંદો નીકળતા ગ્રાહકે કોર્પોરેશનમાં કરી ફરિયાદ. અગાઉ પણ નામાંકિત હોટલોમાં ખાદ્ય પદાર્થમાં નીકળ્યા હતા વંદા અને ઈયળ. રાજ્યમાં વધી રહ્યો છે ઠંડીનો ચમકારો. મોટાભાગના વિસ્તારોમાં ફૂંકાઈ રહ્યા છે ઠંડા પવનો. પવનના સુસવાટા સાથે ઠંડીનું પ્રમાણ વધ્યું. 24 કલાક બાદ ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગે ઠંડીને લઈને કરી આગાહી. રાજ્યમાં આગામી 24 કલાક રહેશે વાદળછાયું વાતાવરણ. રાજ્યમાં ઉત્તર પૂર્વના ફૂંકાઈ રહ્યા છે પવન. આગામી દિવસોમાં તાપમાનમાં નહીં થાય કોઈ ફેરફાર. હાલ વરસાદની કોઈ સંભાવના નહીં. આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે. 11.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેરમાં નોંધાયું. ગાંધીનગરમાં 14.5 ડિગ્રી ન્યૂનતમ તાપમાન. અમદાવાદમાં નોંધાયું 16.7 ડિગ્રી તાપમાન. રાત્રિના તાપમાનમાં થયો છે ઘટાડો. છોટાઉદેપુરના બોડેલી નજીક આવેલી કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડ્યું. ભગવાનપુરા પાસેની કેનાલમાં મોટું ગાબડું પડતા હજારો લીટર પાણી વેડફાયું. બુધવારે રાત્રે ગાબડું પડ્યું હતું. પાણીના પ્રવાહને રોકવા સિંચાઈ વિભાગ કામે લાગ્યું. બનાસકાંઠાના ધાનેરા નજીક પાણીની લાઇનમાં ભંગાણ. સામરવાડા પાસેની શિપુની પાઇપલાઇનમાં ભંગાણ થયું. સામરવાડાથી ખેતમાં જતી પાણીની લાઇન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો. હજારો લીટર પાણી રોડ રસ્તા પર વહી ગયું. પંચમહાલ જિલ્લામાં ખેડૂતોની માઠી દશા બેઠી. માવઠાના માર બાદ કપાસમાં સુકારો આવતા ધરતીપુત્રોની હાલત દયનીય. બીજી તરફ પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને પડ્યા પર પાઠું જેવી સ્થિતિ સર્જાઈ. વડોદરાના કરજણમાં કપાસનું વાવેતર કરનારા ખેડૂતોને નુકસાન. કપાસ પર માવઠું થતા ભાવ તળિયે પહોંચતા ખેડૂતો ચિંતિત. વેપારીઓ દ્વારા 7,000ના બદલે 5,000 અને 5500માં કરવામાં આવી રહી છે ખરીદી. ખેડૂતોની CCI દ્વારા કપાસની ખરીદી કરવા સરકાર પાસે માંગ. કપાસ પકવતા ખેડૂતો માટે ધારાસભ્ય અક્ષય પટેલ આવ્યા મેદાને. કપાસની ખરીદી કરવાના મુદ્દે ધારાસભ્ય અક્ષય પટેલે કૃષિ મંત્રીને પત્ર લખ્યો. કરજણ શિનોર તાલુકામાં વહેલી તકે CCI દ્વારા કપાસની ખરીદી શરૂ કરવા રજૂઆત કરી. ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધો નિર્ણય. રાજ્યના ખેડૂતોને મળશે દિવસે વીજળી. CM ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને આપી મોટી ભેટ. ન્યૂઝ 18 ગુજરાતીએ દર્શાવ્યો હતો અહેવાલ. ડિસેમ્બર 2024 સુધીમાં મળી જશે દિવસે વીજળી. અરવલ્લીના મોડાસાથી મુખ્યમંત્રીએ કરી જાહેરાત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત બાદ રાજ્યના ખેડૂતોમાં ખુશીની લહેર. રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી આભાર પણ દર્શાવ્યો. ખેડૂતોએ કહ્યું આ નિર્ણય અમારા માટે સોનાના સૂરજ સમાન. દિવસે વીજળી આપવાની જાહેરાતને અરવલ્લીના ખેડૂતોએ પણ વધાવી લીધી. મુખ્યમંત્રીની જાહેરાતના પગલે ખેડૂતો ખુશ થયા. જલ્દી જ દિવસે વીજળી મળે તેવી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.
દિવસથી વીજળી આપવાની મુખ્યમંત્રીની જાહેરાત બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. જામનગરના વિભાપર ગામના ખેડૂતોએ મુખ્યમંત્રીના નિર્ણયને આવકાર્યો અને આભાર માન્યો. રાજ્યમાં 40.77 લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર, સૌથી વધુ 10.73 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર, જીરાનું 5.30 લાખ હેક્ટર વિસ્તારમાં થયું વાવેતર, ચણાનું 5.64 લાખ હેક્ટર અને રાઈનું 2.64 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું. દ્વારકાના હરિપરની પ્રાથમિક શાળામાં ઓળો રોટલો બનાવતા બાળકોનો વિડીયો વાયરલ. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ બાળકોની કરી સરાહના. વિડીયો કોલ મારફતે વાત કરી શિક્ષકને પાઠવ્યા અભિનંદન. અમદાવાદમાં કોરોનાની દહેશત વધી ગઈ છે. અમદાવાદમાં કોરોનાના વધુ 6 કેસ નોંધાયા છે. 4 પુરુષ 2 મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. એક સિંગાપોર, એક પુણે જઈને આવ્યા હતા અને હાલ અમદાવાદમાં કોરોનાના 18 એક્ટિવ કેસ છે અને તમામ 18 લોકોને હોમ આઇસોલેટ કરાયા છે. નવરંગપુરા, થલતેજ અને બોડકદેવ વોર્ડમાં કોરોનાના કેસ નોંધાયા છે. તો એક્ટિવ કેસની સંખ્યા 18 થઈ ગઈ છે. વધુ 6 નવા કેસ આવ્યા છે. જોકે તમામને અત્યારે હોમ આઇસોલેટ કરાયા છે. તો અમદાવાદમાં કોરોનાની દહેશત વધી છે કારણ કે નવા 6 કેસ, 4 પુરુષ 2 મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. હાલ અમદાવાદમાં કોરોનાના 18 એક્ટિવ કેસ સામે આવી રહ્યા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા દીપિકા પાસેથી. દીપિકા, કોરોનાની દહેશત વધી રહી છે. જો કે તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આનાથી ગભરાવાની જરૂર નથી, પરંતુ ચોકસાઈ રાખવાની જરૂર છે. બિલકુલ, અને જેટલા પણ કેસ આવ્યા હતા તેમાં હિસ્ટ્રી છે, વિદેશ પ્રવાસે સૌથી વધારે જોવા મળી રહી છે. સંધ્યા, આજે જે કેસ આવ્યા, આજે ચોંકાવનારો આંકડો પણ કહી શકાય, કારણ કે આજે એ દિવસ હતો કે જ્યારે ખાસ કરીને જે રેન્ડમ ચેકિંગ થતું નથી, પરંતુ તેની સાથે જ્યારે લોકોએ સિમ્પટમ્સ જોવા મળે તો તેઓ ચેકિંગ માટે જતા હતા. તે દરમિયાન 6 જેટલા કેસ છે, કોવિડ કેસ, તે પોઝિટિવ આવ્યાનો આંકડો છે. તેમાંથી 2 લોકો છે તેઓ એક છે તે સિંગાપુરના હતા અને એક છે તે પુણેની મહિલા હતી. ટોટલ 4 પુરુષ અને 2 મહિલા, એમ કરીને કુલ 6 નવા કેસ આજે જાણવા મળ્યા છે અને એક્ટિવ કેસની જે સંખ્યા છે તે 18 જેટલી સામે આવી છે. એટલે અમદાવાદ શહેરમાં 18 લોકો છે તે લોકોને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. તેમાં વોર્ડ કહીએ તો નવરંગપુરા વિસ્તાર છે, બોડકદેવ વિસ્તાર છે અને થલતેજ વિસ્તાર છે. આ વિસ્તારની અંદર પર્ટિક્યુલર ઘરે જ તેમને રાખવામાં આવ્યા છે, જે 18 લોકો છે અને પ્રાથમિક સુવિધા છે તેમને આપવામાં આવી રહી છે. તેમનું ચેકઅપ પણ થઈ રહ્યું છે, ઓક્સિજન લેવલ પણ ચેક કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને તેમના જી આપનો આભાર અમારી સાથે જોડાવા. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વરાહી ખાતે આવેલ એપીએમસી માર્કેટ યાર્ડ દ્વારા નવીન પહેલ કરવામાં આવી છે. એપીએમસી દ્વારા ખેડૂતો માટે 1 લાખ રૂપિયાનો આકસ્મિક વીમો લેવામાં આવ્યો છે અને આ નિર્ણયને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ છે. રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરના હસ્તે આ વીમા કવચનું લોન્ચિંગ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં એપીએમસી ચેરમેન, ડિરેક્ટર સહિત ખેડૂતો પણ હાજર રહ્યા. આ વીમા કવચ અંતર્ગત અકસ્માતમાં મૃત્યુ થાય તો 1 લાખ તેમજ કાયમી અપંગતાના કિસ્સામાં 50,000ની સહાય આપવામાં આવશે, જેનો લાભ ખેડૂતો સહિત શ્રમિકોને પણ આપવામાં આવશે. હમાલ અને તોલાટ મિત્રોને અકસ્માત વીમા પોલિસીની આજથી શરૂઆત કરવામાં આવી છે. જેમાં અકસ્માતમાં મૃત્યુ થાય તો 1 લાખ રૂપિયા સહાય તેમજ કાયમી અપંગતાના કિસ્સામાં 50,000ની સહાય મળવા પાત્ર રહેશે. જે માર્કેટ પહેલાં નુકસાનમાં હતી એ આજે નફો કરતી બની છે. તેના પરિણામ રૂપે આજે આપણે આ વીમા પોલિસી લેવામાં શક્ય બની છે. રાજકોટ મનપા ફરી એકવાર દેવાદાર બની છે અને પાણી ચાર્જ પેટે મનપાને 1,307 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. રાજકોટનો શહેરી વિસ્તાર વધતા પાણીની માંગ દૈનિક 40 કરોડ લીટરને પાર પહોંચી છે અને ત્યારે સમગ્ર મામલે મેયર નયના પેઢડિયાનું નિવેદન સામે આવ્યું છે. મેયરે જણાવ્યું કે પાણીની માંગ સંતોષવા માટે વિવિધ યોજના હેઠળ પાણી આપવામાં આવે છે. અગાઉ પણ દેવું માફ કરવા સરકારમાં રજૂઆત કરાઈ હતી અને આ વખતે પણ પાણીનું દેવું માફ કરવા રજૂઆત કરવામાં આવશે.
બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.